નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું વડોદરાથી હરિદ્વાર જતી ટ્રેનમાં મામા ભાણેજ સાથે બનેલી ઘટના પર। વડોદરાના રેલવે સ્ટેશન પર એ સવાર સામાન્ય નહોતી। વરસાદ થોડા સમય પહેલા જ થંભ્યો હતો। પ્લેટફોર્મ પર ભીની માટીની સુગંધ ફેલાઈ રહી હતી અને લોકો પોતાના પ્રવાસની ઉતાવળમાં દોડી રહ્યા હતા। પરંતુ ભીડની વચ્ચે બે ચહેરા એવા હતા જેમના મનમાં ઉતાવળ નહોતી, માત્ર એક ઊંડો શોખ હતો। યુવાન ભાણેજ પોતાના હાથમાં માતાના અસ્થિભરણનો કલશ હૃદય સાથે સાંપીને ઊભો હતો અને તેની બાજુમાં તેનો મામા શાંત નજરે બધું જોતા હતા। થોડા દિવસ પહેલા જ ભાણેજે પોતાની માતાને ગુમાવી હતી। બાળપણથી જ પિતાની ગેરહાજરીમાં માતાએ જ તેને ઉછેર્યો હતો અને આજે તે જ માતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા હરિદ્વાર જવાનો સમય આવ્યો હતો। ભાણેજની આંખોમાં આંસુ નહોતા, કારણ કે ક્યારેક દુઃખ એટલું ઊંડું હોય છે કે આંખો પણ ખાલી થઈ જાય છે। મામા વારંવાર તેના ખંભા પર હાથ રાખીને માત્ર એટલું જ કહેતા હતા કે બેટા, આજે હિંમત રાખજે। બહેનની આત્માને શાંતિ ત્યારે જ મળશે જ્યારે તું મજબૂત રહીશ। ભાણેજ નિઃશબ્દ માથું હલાવતો રહ્યો, કારણ કે શબ્દો હવે તેના માટે અર્થ ગુમાવી ચૂક્યા હતા। ટ્રેન ધીમે ધીમે પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી। બંને પોતાની બેઠક શોધી અને સામાન ગોઠવ્યું। બોગીમાં વિવિધ પ્રકારના મુસાફરો હતા। કોઈ પરિવાર સાથે પ્રવાસે નીકળ્યો હતો, કોઈ વેપારી કામસર જઈ રહ્યો હતો, તો કોઈ ભક્તિભાવથી હરિદ્વારના દર્શન કરવા જતો હતો। થોડા સમય પછી ટ્રેન વડોદરા છોડીને ઉત્તર તરફ દોડી નીકળી। બારીની બહાર દોડતા ખેતરો, ગામો અને નગરો વચ્ચે ભાણેજ વારંવાર માતાની યાદોમાં ખોવાઈ જતો હતો। તેની આંખો સામે બાળપણના દ્રશ્યો ફરતા હતા। જ્યારે માતા તેને શાળાએ મૂકવા જતી, બીમાર પડતો ત્યારે આખી રાત જાગતી અને હંમેશા એક જ વાત કહેતી કે જીવનમાં ક્યારેય અન્યાય સામે માથું ન ઝુકાવવું। એ શબ્દો આજે પણ તેના હૃદયમાં જીવંત હતા, પરંતુ શોકના ભાર નીચે દબાયેલા હતા। સાંજ પડતા બોગીમાં શાંતિ છવાવા લાગી। મુસાફરો પોતપોતાના જમવાના ડબ્બા ખોલવા લાગ્યા। મામાએ પ્રેમથી ભાણેજને થોડું જમવા કહ્યું, પરંતુ તેણે માત્ર 2 કોળિયા લીધા। મને ઊંઘ આવે છે મામા, એટલું કહીને તે ઉપરની બર્થ પર ચડી ગયો। મામાએ ચાદર ઓઢાડી મનમાં ભગવાનને પ્રાર્થના કરી કે આ બાળકને હવે વધુ દુઃખ ન આપશો। ટ્રેન સતત આગળ વધી રહી હતી। બહાર અંધારું ઘેરાતું ગયું। મોબાઈલનું નેટવર્ક પણ વારંવાર અદૃશ્ય થતું હતું। થોડા સમય પછી ટ્રેન એવા લાંબા અને નિર્જન પટ્ટામાં પ્રવેશી જ્યાં આસપાસ જંગલ, દૂર દૂર સુધી વિરાન વિસ્તાર અને વચ્ચે માત્ર રેલના પાટા જ દેખાતા હતા। બોગીમાં બેઠેલા કેટલાક મુસાફરો ઊંઘી ગયા હતા, કેટલાક શાંતિથી બારી બહાર જોઈ રહ્યા હતા। એ જ સમયે આગળના દરવાજા તરફથી 4 અજાણ્યા માણસો ધીમા પગલે બોગીમાં પ્રવેશ્યા। તેમના ચહેરા પર અહંકાર સ્પષ્ટ દેખાતો હતો। તેઓ મુસાફરોને એવી નજરે જોતા હતા જાણે આખો ડબ્બો તેમની મિલકત હોય। તેઓ હસતા હસતા બેઠકો વચ્ચે ફરવા લાગ્યા અને પછી તેમની નજર સીધી મામા પર આવી અટકી। ભાણેજ ઉપરની બર્થ પર ગાઢ ઊંઘમાં હતો। મામાએ એક નજર ઉપર કરી અને પછી ફરી શાંતિથી નીચે જોયું। તેમને અંદરથી અજીબ અશાંતિ અનુભવાઈ, પરંતુ તેમણે વિચાર્યું કે કોઈ સામાન્ય મુસાફર હશે। થોડા ક્ષણોમાં એ લોકો તેમની બેઠક સામે આવીને ઊભા રહ્યા। તેમના અવાજમાં અપમાન અને ધમકી બંને ભળેલા હતા। બોગીની શાંતિ ધીમે ધીમે ભયમાં બદલાવા લાગી અને મામાના હૃદયમાં એક જ વિચાર ફરી રહ્યો હતો કે હે ભગવાન, ભાણેજની ઊંઘ ન તૂટે। બોગીમાં અચાનક એવી નિશ્ચલતા છવાઈ ગઈ કે જાણે રેલગાડીના પૈડાનો ઘોંઘાટ પણ ધીમો પડી ગયો। ચારેય માણસો હવે મામાની બેઠકને ઘેરીને ઊભા રહ્યા હતા। તેમની આંખોમાં દાદાગીરીનો નશો હતો અને બોલવામાં એવું કટુ અહંકાર કે આસપાસ બેઠેલા મુસાફરો નજર મેળવવાનું પણ ટાળી રહ્યા હતા। એકે મામાના ખંભા પર જોરથી હાથ મૂક્યો અને કર્કશ અવાજમાં કહ્યું, અરે કાકા, બહુ સીધા બનીને બેસ્યા છો। જે છે એ શાંતિથી કાઢી ગયો, નહીં તો આખો રસ્તો યાદ રહેશે। મામાએ એક ક્ષણ માટે આંખો બંધ કરી। તેમને ડર પોતાની માટે નહોતો,
ડર તો ઉપરની બર્થ પર સૂતા ભાણેજ માટે હતો. આજે જ તો તે પોતાની માતાની અસ્થિઓ લઈને હરિદ્વાર જઈ રહ્યો હતો. જો તેની ઊંઘ તૂટશે તો તેના મનમાં જે આગ સળગી રહી છે તે કઈ દિશામાં ભભૂકી ઉઠશે તેનો કોઈ અંદાજ નહોતો. તેથી મામાએ નમ્ર અવાજમાં કહ્યું, ભાઈ, હું વૃદ્ધ માણસ છું, અમને જવા દો, અમે કોઈ ઝઘડો કરવા નથી નીકળ્યા. પરંતુ દાદાગીરીની નમ્રતા ક્યાં સમજાય? બીજાએ તરત જ તેમનો કોલર પકડી લીધો. તેમની શર્ટની કરસલીઓ એક ઝટકામાં ખેંચાઈ ગઈ. ત્રીજાએ એવી અપમાનજનક ભાષા બોલવાની શરૂઆત કરી કે બોગીમાં બેઠેલી મહિલાઓએ પોતાની નજર નીચે ઝુકાવી દીધી. એક નાનકડો બાળક પોતાની માતાની ગોદમાં બધું સિપટી ગયો. દરેકના ચહેરા પર એક જ પ્રશ્ન હતો, કોઈ આગળ આવશે કે નહીં? પરંતુ ડર ઘણીવાર માણસને જીવતો હોવા છતાં અંદરથી નિર્જીવ બનાવી દે છે. મામાએ હજુ પણ કોઈ પ્રતિકાર કર્યો નહીં. તેઓ માત્ર ધીમા અવાજમાં કહેતા રહ્યા, મારો ભાણેજ સૂતો છે, કૃપા કરીને શાંતિ રાખો. પરંતુ આ શબ્દોએ તો જાણે એ લોકોને વધુ ઉશ્કેર્યા. એકે હસીને કહ્યું, એને પણ જગાડી દઈએ, પછી જોઈશું કેટલો બહાદુર છે. અને એ શબ્દ સાથે તેણે મામાને જોરથી ધક્કો માર્યો. મામાનું માથું બાજુની લોખંડની સળિયા સાથે અથડાયું. બોગીમાં બેઠેલા બે યુવાનો ઊભા થવા લાગ્યા. પરંતુ સામેના માણસે એવી તીખી નજર કરી કે તેઓ ફરી બેઠા રહી ગયા. ટ્રેન હવે ધન અંધકાર વચ્ચે દોડી રહી હતી. બહાર ક્યાંય સ્ટેશન નહોતું, ક્યાંય પ્રકાશ નહોતો અને મોબાઈલમાં નેટવર્કનો એક પણ સંકેત નહોતો. જાણે સમય પણ આ ઘટનાને નિઃશબ્દ જોઈ રહ્યો હતો. મામાના હોઠમાંથી થોડું લોહી નીકળ્યું, છતાં તેમની નજર વારંવાર ઉપરની બર્થ તરફ જતી રહી કે હે ગંગા મૈયા, આજે આ બાળકને બચાવી લેજો. તેમના મનની અંદરથી માત્ર આટલી જ પ્રાર્થના નીકળતી હતી. પણ કિસ્મત કદાચ કંઈક બીજું જ લખીને બેઠી હતી. એક દાદાગીરે ગુચ્છામાં આવીને મામાનો કોલર બંને હાથથી પકડી લીધો અને તેમને પોતાની તરફ ખેંચ્યા. એ જોરદાર ઝટકાથી ઉપરની બર્થ પણ હસમસી ઉઠ્યો. એક ક્ષણ, માત્ર એક ક્ષણ, અને ભાણેજની આંખો ખુલી ગઈ. પહેલા તો તેને સમજાયું જ નહીં કે શું થઈ રહ્યું છે. પછી તેણે નીચે નજર કરી. તેની સામે પોતાની માતા, પછી સૌથી વધારે પ્રેમ કરનાર મામા કોઈના હાથમાં અપમાનિત થઈ રહ્યા હતા. મામાના હોઠ પર લોહી હતું, શર્ટ ફાટી ગઈ હતી અને છતાં તેઓ હાથ જોડીને માત્ર એટલું જ કહી રહ્યા હતા, બેટા, નીચે ઉતરતો નહીં. આ શબ્દ સાંભળતા જ ભાણેજના મનમાં વર્ષો પહેલા માતાએ કહેલા શબ્દ વીજળીની જેમ ચમકી ઉઠ્યા. હો, અન્યાય સામે ક્યારેય માથું ન ઝુકાવવું. તે એક જ ઝટકામાં નીચે કૂદી પડ્યો. તેના પગ જમીન પર પડ્યા અને આખા ડબ્બામાં એવો અવાજ ગૂંજ્યો કે દરેક મુસાફરે એક સાથે તેની તરફ જોયું. તેની આંખોમાં શોક નહોતો, હવે ત્યાં અગ્નિ સળગી રહ્યો હતો. તેણે સૌથી પહેલા પોતાના મામાને પાછળ ખસેડ્યા અને શાંત પરંતુ અત્યંત કડક અવાજમાં કહ્યું, હવે મારા મામાને કોઈ હાથ નહીં લગાડી. ચારેય માણસો પહેલા તો હસી પડ્યા. તેમને લાગ્યું કે એકલો યુવાન તેમને શું બગાડશે. પરંતુ ભાણેજનો ચહેરો જોઈને તેમનું હાસ્ય ધીમે ધીમે ગાયબ થવા લાગ્યું. તેણે કોઈ ઉતાવળ કરી નહીં, કોઈ બૂમો પાડી નહીં. માત્ર ને માત્ર એક જ વાક્ય બોલ્યો, માનથી પાછા હટી જાઓ. આજે હું મારી માતાની અસ્થિઓ લઈને જઈ રહ્યો છું. મારા શોકને મારી કમજોરીથી સમજીને ભૂલ ન કરશો. પરંતુ અહંકાર ઘણીવાર સમજણ કરતાં મોટો બની જાય છે. સામેના માણસે ફરી અપમાનજનક શબ્દ બોલ્યા અને ભાણેજને ધક્કો મારવાનો પ્રયત્ન કર્યો. એ ક્ષણે ભાણેજે વીજળી જેવી ઝડપથી તેનો હાથ પકડી લીધો. એટલી મજબૂતીથી પકડ્યો કે દાદાગીરીના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેણે હાથ છોડવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ સફળ ન થયો. બોગીમાં બેઠેલા મુસાફરો હવે આશ્ચર્યથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. બીજા 3 માણસો પણ આગળ વધ્યા, પરંતુ હવે વાત એક તરફી રહી નહોતી. ભાણેજે પોતાના મામાને બચાવતા એટલી હિંમત અને ધૈર્ય સાથે તેમનો સામનો કર્યો કે થોડા જ પળોમાં દાદાગીરીનો આખો દેખાવ તૂટી પડવા લાગ્યો. તેમની આંખોમાં પહેલીવાર ગભરાટ દેખાયો.
જે લોકો થોડા સમય પહેલા આખા ડબ્બાને ડરાવી રહ્યા હતા તેઓ હવે એકબીજાની તરફ જોવા લાગ્યા. ભાણેજે કડક અવાજમાં કહ્યું, શક્તિનો અર્થ નિર્દોષને ડરાવવો નથી. આજે માફી માંગીને જ અહીંથી જશો. મારા મામાનો અપમાન કર્યો છે, હવે સૌની સામે માથું નમાવવું પડશે. ચારેય માણસોના ચહેરા પરથી દાદાગીરીનો રંગ ધીમે ધીમે ઉતરવા લાગ્યો. થોડા સમય પહેલા જેમના અવાજમાં ધમકી હતી એ આ જ અવાજ હવે ગળામાં અટકી ગયો હતો. ભાણેજે કોઈ બૂમાબૂમ કરી નહોતી, કોઈ અતિશય હિંસા પણ નહોતી કરી. તેણે માત્ર એટલું સ્પષ્ટ કરી દીધું હતું કે અન્યાય સામે મૌન રહેવું તેની માતાએ તેને શીખવ્યું નહોતું. આખો ડબ્બો શાંત થઈ ગયો હતો. થોડા સમય પહેલા નજર ચોરીને બેઠેલા મુસાફરો હવે સીધા ઊભા થઈ ગયા. એક વૃદ્ધે ધીમેથી કહ્યું કે બેટા, સાસુ બોલે છે. બીજી તરફ બેઠેલા એક યુવાને પણ હિંમત કરીને કહ્યું, આખા રસ્તે આ લોકો બધાને ડરાવતા આવ્યા છે. વાત હવે એક માણસની રહી નહોતી. સત્યની બાજુએ લોકો ઊભા થવા લાગ્યા હતા. ચારેય દાદાગીરીઓને પહેલી વાર સમજાયું કે ભય ત્યાં સુધી જ જીવતો હોય છે જ્યાં સુધી કોઈ તેનો સામનો ન કરે. તેમાંથી સૌથી મોટો લાગતો માણસ થોડા ક્ષણ માટે ભાણેજની આંખોમાં જોતો રહ્યો. કદાચ તેને અંદરથી સમજાઈ ગયું હતું કે સામે ઊભેલો યુવાન ગુસ્સામાં અંધ બન્યો નથી, પરંતુ પોતાના સ્વાભિમાન અને પોતાના મામાના સન્માન માટે અડગ ઊભો છે. આખરે તેણે ધીમે ધીમે મામા તરફ નજર ફેરવી માથું નમાવ્યું અને ભારે અવાજમાં કહ્યું, કાકા, અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દો. તેની પાછળ બાકીના ત્રણેય પણ શરમથી નજર નીચે કરીને માફી માંગી. બોગીમાં બેઠેલા લોકોના ચહેરા પર હળવો રાહતનો શ્વાસ દેખાયો. મામાએ પોતાના ફાટેલા કોલરને સરખો કરતા માત્ર એટલું જ કહ્યું, માફી શબ્દોથી મોટી કોઈ સજા નથી, પરંતુ યાદ રાખજો, શક્તિ માણસને બચાવવા માટે હોય છે, ડરાવવા માટે નહીં. આ શબ્દ સાંભળીને ચારેય નિઃશબ્દ પાછળ હટી ગયા અને બોગીના બીજા છેડે જઈને બેસી ગયા. તેમના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું કે અહંકાર તૂટી ગયો હતો. થોડી વાર પછી ટ્રેન એક મોટા સ્ટેશન પર પહોંચી. ત્યાં પહેલેથી જ રેલવે સુરક્ષા દળના જવાનો હાજર હતા. બોગીના કેટલાક મુસાફરોએ આખી ઘટના તેમને જણાવી. જુવાનોએ ચારેય લોકોને નીચે ઉતારીને પૂછપરછ માટે સાથે લઈ ગયા. જતા જતા તેમાંથી એકે ફરી પાછળ વળી મામા અને ભાણેજ તરફ જોયું. તેની આંખોમાં હવે ગુસ્સો નહોતો, પરંતુ પસ્તાવો હતો. ટ્રેન ફરી આગળ વધી. બોગીમાં બેઠેલા લોકો એક પછી એક ભાણેજ પાસે આવ્યા. કોઈએ તેના ખભા પર હાથ રાખ્યો, કોઈએ કહ્યું કે આજે જો તું ઊભો ન રહ્યો હોત ને તો ખબર નહીં શું થાત. પરંતુ ભાણેજે શાંતિથી જવાબ આપ્યો, મેં કોઈ બહાદુરી બતાવી નથી, મેં માત્ર મારા મામાનું અપમાન સહન કર્યું નથી. મામાની આંખોમાંથી આંસુ આવી ગયા. તેમણે ભાણેજને ભેટી પડતા ધીમેથી કહ્યું કે આજે તારી માં હોત ને તો ગર્વ અનુભવતી. એ શબ્દ સાંભળીને અત્યાર સુધી પોતાનું દુઃખ અંદર દબાવી રાખનાર ભાણેજની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. ટ્રેનની બારીમાંથી બહાર ફેલાતો સવારનો ઉજાસ જાણે તેના મનના અંધકારને પણ થોડો થોડો દૂર કરી રહ્યો હતો. હરિદ્વાર પહોંચતા જ બંને સીધા ગંગાના કિનારે ગયા. ગંગાની નિર્મળ ધારા શાંતિથી વહેતી હતી. ઘાટ પર ઘંટોના મધુર નાદ ગુંજી રહ્યા હતા. હજારો લોકો વચ્ચે પણ એ ક્ષણે ભાણેજને માત્ર પોતાની માતાનો ચહેરો જ દેખાતો હતો. તેણે ધીમે ધીમે અસ્થિઓ ગંગાજીમાં વિસર્જિત કરી અને બંને હાથ જોડીને આંખો બંધ કરી. તેના મનમાં એક જ પ્રાર્થના હતી, માં, આજે તમારી છેલ્લી ઈચ્છા પૂર્ણ થઈ. તમે મને હંમેશા સત્ય, સ્વાભિમાન અને કરુણાનો માર્ગ બતાવ્યો. હું વચન આપું છું કે જીવનમાં ક્યારેય અન્યાય સામે ચૂપ નહીં રહું, પરંતુ ક્રોધને પણ ક્યારેય મારા પર રાજ કરવા નહીં દઉં. તેની બાજુમાં ઊભેલા મામાએ પણ ગંગાજળ હાથમાં લઈને પોતાની બહેનને અંતિમ પ્રણામ કર્યા. બંને વચ્ચે કોઈ શબ્દ નહોતા, છતાં બધું કહી દેતી એવી નિઃશબ્દતા હતી. ગંગા ઘાટ પરથી પાછા ફરી રહ્યા હતા ત્યારે એક વૃદ્ધ સંત તેમની પાસે આવ્યા. તેમણે કોઈ ઘટના જોઈ નહોતી, છતાં ભાણેજના ચહેરા તરફ જોઈને સ્મિત સાથે કહ્યું કે બેટા,
માણસની સાચી જીત ત્યારે થાય છે જ્યારે તે પોતાના બળથી નહીં, પોતાના સંસ્કારથી જીતે. ભાણેજે નમન કર્યું. તેને લાગ્યું કે જાણે તેની માતાએ જ આ શબ્દો સંતના મુખેથી સંભળાવ્યા હોય. હરિદ્વારનો એ પ્રવાસ માત્ર અસ્થિ વિસર્જનનો રહ્યો નહોતો. એ એક એવો સંદેશ બની ગયો હતો કે દુઃખ માણસને તોડી પણ શકે અને ઘડી પણ શકે. જો હૃદયમાં ભક્તિ હોય, મનમાં સંસ્કાર હોય અને અન્યાય સામે ઊભા રહેવાની હિંમત હોય ને, તો અહંકાર કેટલો પણ મોટો હોય એક દિવસ જરૂર ઝૂકે છે. એ દિવસ પછી ભાણેજ જ્યારે પણ પોતાની માતાને યાદ કરતો ત્યારે તેને ટ્રેનનો એ અંધકારમય પ્રવાસ પણ યાદ આવતો. કારણ કે એ જ રાત્રે તેણે સમજ્યું હતું કે સાચો બળ હાથની તાકાતમાં નહીં, પરંતુ ચરિત્રની મજબૂતીમાં વસે છે. અને કદાચ એટલા માટે જ કહેવાય છે કે જીવનમાં દરેક મુસાફરી માત્ર એક સ્થળ સુધી પહોંચવા માટે નથી હોતી. કેટલીક મુસાફરી માણસને પોતાનું સાચું સ્વરૂપ બતાવવા માટે પણ હોય છે. ડિસ્ક્લેમર: આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને માત્ર મનોરંજનના હેતુથી રજૂ કરવામાં આવી છે. તેમાં દર્શાવેલા તમામ પાત્રો અને ઘટનાઓનો કોઈ પણ વાસ્તવિક વ્યક્તિ અથવા ઘટના સાથે કોઈ સંબંધ નથી. જો કોઈ સામ્યતા જણાય તો તે માત્ર સંયોગ ગણવો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આભાર. જય માતાજી.